હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના વિડીયોમાં આપણે 2022માં લેવાયેલ પોલીસ કોન્સ્ટેબલનું પેપર જોઈશું અને તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો આ એક જ વિડીયોમાં 100 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તો આ વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જુએ અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે, જેથી કરીને અમારા વિડીયો તમારી સુધી પહોંચે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. એક કાર પ્રથમ 350 કિલોમીટર અંતર 70 કિલોમીટર પ્રતિ કલાક, બીજા 400 કિલોમીટર 80 કિલોમીટર પ્રતિ કલાક તથા ત્રીજા 600 કિલોમીટર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે, તો સમગ્ર અંતર તેણે કેટલા કિલોમીટર કલાકની ઝડપે કાપ્યું હશે? તો એ 67.5. 2. ફેબ્રુઆરીથી માર્ચ 2022માં ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાયેલ હતી? તો સી. ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર અને પંજાબ. 3. S-400 એ શું છે? તો S-400 એ રશિયા દ્વારા ભારતને આપવામાં આવેલ લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ છે. 4. કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ કરવામાં આવેલ હતો. આ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? તો જવાહરલાલ નહેરુ. 5. ખેતીના પાક વિશે નીચેના વિધાનો ધ્યાને લો. આ પાકને હળવો વરસાદ અનુકૂળ આવે છે. 2. આ પાકને તૈયાર થતાં 6 થી 8 માસ જેટલો સમય લાગે છે. 3. આ પાકને કાળી જમીન અનુકૂળ આવે છે. 4. આ પાક તૈયાર થાય ત્યારે આકાશ ચોખ્ખું હોવું જોઈએ. તો પાક વિશેના ઉપરના વિધાનો કયા પાકને લગતા છે? તો બી. કપાસ. 6. પર્વતો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. 1. હિમાલય એ ગેડ પર્વતમાળા છે. 2. ઇટાલીનો વિસુવિયસ જ્વાળામુખી પર્વત છે. ઉપરના વિધાનો વિશે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એ. આ બંને વિધાનો સાચા છે. 7. રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? તો ડી. રાષ્ટ્રપતિ. 8. દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સંગઠન અંગે નીચેના વિધાનો ધ્યાને લો. 1. સાર્કનું વડું મથક દિલ્હીમાં છે. 2. ચીન સાર્કનું સભ્ય છે. 3. અફઘાનિસ્તાન સાર્કનું સભ્ય છે. 4. સાર્કમાં કુલ 8 સભ્યો છે. તો ઉપરમાંથી કયા વિધાનો સાચા છે? તો બી. ફક્ત 3 અને 4. 9. નીચેના કાયદાઓ ધ્યાને લો. 1. ભારતીય દંડ સંહિતા. 2. ભારતીય પુરાવા ધારો. 3. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ. તો ઉપરોક્ત કાયદાઓ પૈકી કયા કાયદામાં ગુનાની સજાની જોગવાઈ કરવામાં આવેલ છે? તો ફક્ત 1, જે ભારતીય દંડ સંહિતા. 10. જોડકા જોડો, એસિડ અને સ્ત્રોત. તો આમાં જવાબ સી આવશે. 11. એક વ્યક્તિ ઉત્તર દિશામાં 6 કિલોમીટર ચાલે છે, ત્યાંથી વળી પૂર્વ દિશામાં 8 કિલોમીટર ચાલે છે, તો તેણે પોતાના શરૂઆતના બિંદુથી સીધી રેખામાં કેટલું અંતર કાપ્યું હશે? તો ઉપરમાંથી એક પણ નહીં. ડી. 12. યુક્રેનની સરહદે નીચેના પૈકી કયા દેશો આવેલા છે?
તો સી રશિયા, બેલારુસ, હંગેરી, પોલેન્ડ અને રોમાનિયા. 13. જૈન ધર્મ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. 1. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર મહાવીર સ્વામી હતા. 2. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર વૃષભદેવ હતા. 3. જૈન ધર્મના 21મા તીર્થંકર નેમિનાથ હતા. અને 4. જૈન ધર્મના 23મા તીર્થંકર પાર્શ્વનાથ હતા. તો ઉપરોક્ત પૈકી કયા વિધાનો અથવા વિધાન સાચું અથવા સાચા છે? તો ડી ફક્ત 2, 3 અને 4. 14. ભારતની ચિત્રકલા વિશે નીચેના જોડકા ધ્યાને લો. તો 1. ભીમબેટકાની ગુફા ચિત્રો જે મધ્યપ્રદેશમાં આવેલ છે. અજંતાના ગુફા ચિત્રો મહારાષ્ટ્ર. 3. બાદામીના ગુફા ચિત્રો કર્ણાટકા. 4. કાંચીપુરમના ગુફા મંદિરના ચિત્રો આંધ્રપ્રદેશ. તો ઉપરના પૈકી કયા જોડકા સાચા છે? તો ફક્ત 1, 2 અને 3. 15. ટપક સિંચાઈ પદ્ધતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો 1. આ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે. 2. બે હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકોમાં આ પદ્ધતિ વધુ અનુકૂળ આવે છે. 3. ફળ ઝાડ માટે આ પદ્ધતિ ઘણી ઉપયોગી છે. 4. આ પદ્ધતિથી આપણી બચત થાય છે. 5. પરંપરાગત પિયત પદ્ધતિની સરખામણીમાં આ પદ્ધતિથી જમીનની ખારાશ વધે છે. ટપક સિંચાઈ પદ્ધતિ વિશે ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? તો સી 1, 2, 3 અને 4. 16. ભારતીય સંસદ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો 1. લોકસભાના સભ્ય થવા માટે લઘુત્તમ વય મર્યાદા 25 વર્ષ છે. 2. રાજ્યસભાના સભ્ય થવા માટે લઘુત્તમ વય મર્યાદા 30 વર્ષ હોવી જોઈએ. 3. લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. 4. રાજ્યસભાની ચૂંટણી દર 6 વર્ષે થાય છે. અને 5. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તો ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? તો એ ફક્ત 1, 2, 3 અને 5. 17. નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? તો ડી મિલકતનો અધિકાર એ મૂળભૂત અધિકાર નથી. 18. સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં કાયમી સભ્યોમાં નીચેના પૈકી કયા દેશોનો સમાવેશ થાય છે? તો ડી USA, UK, ચીન, રશિયા અને જાપાન. 19. પોલીસ અધિકારીના ગુનાની માહિતી નોંધાવવા અંગે નીચેના વિધાનો ધ્યાને લો. તો 1. કોઈપણ વ્યક્તિ પોલીસ અધિકારના ગુનાની માહિતી નોંધાવવા માટે પોલીસ સ્ટેશનનો હવાલો ધરાવતા અધિકારી પાસે જાય તો તે માહિતી નોંધાવવી ફરજિયાત છે. 2. કોઈપણ વ્યક્તિ પોલીસ અધિકારના ગુનાની માહિતી નોંધાવવા માટે પોલીસ સ્ટેશનનો હવાલો ધરાવતા અધિકારી પાસે જાય તો તે માહિતી નોંધાવી કે કેમ તે પોલીસ અધિકારીની મરજી ઉપર આધારિત છે. 3. જો કોઈ મહિલા પોતાની વિરુદ્ધ થયેલ છેડતી કે બળાત્કારની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન જાય
તો તેની ફરિયાદ મહિલા પોલીસ અધિકારી દ્વારા નોંધાવવી જોઈશે. 4. જો પોલીસ સ્ટેશનનો હવાલો ધરાવનાર અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવાની ના પાડવામાં આવે તો તે માહિતી આપનાર વ્યક્તિ આ માહિતી લેખિતમાં ટપાલથી પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને મોકલી શકે. પોલીસ અધિકારીના ગુનાની માહિતી નોંધવા અંગે ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? તો બી. ફક્ત 1, 3 અને 4. 20. જોડકા જોડો. તો જેમાં જવાબ ડી આવશે. પી એટલે કે વંદો. તો વંદો એ શ્વસન નળી, માછલી, ઝાલર, દેડકો, ચામડી, માણસ અને ફેફસા. 21. એક ક્રિકેટર 500 ટેસ્ટમાં સરેરાશ 75 રન કરે છે. તે પ્રથમ 30 ટેસ્ટમાં સરેરાશ 85 રન કરે છે અને બીજી 40 ટેસ્ટમાં સરેરાશ 75 રન કરે છે. તો છેલ્લી 25 ટેસ્ટમાં તેણે સરેરાશ કેટલા રન કર્યા હશે? તો સી 63. 22. સવારે 6 વાગ્યે સ્ટેશનથી ગાડી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉપડે છે. બપોરે 2 વાગ્યે ગાડી આ જ સ્ટેશનથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ જ રેલવે ટ્રેક પર એ જ દિશામાં પ્રવાસ કરે છે. તો ગાડી ને અથી કયા સમયે આગળ થઈ હશે અથવા આગળ થઈ જશે? તો સી સવારે 6 વાગ્યે. 23. G7 દેશોમાં કયા દેશોનો સમાવેશ થતો નથી? રશિયા, જાપાન, ચીન કે ઇટાલી? નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો. તો એ ફક્ત 1 અને 2 એટલે કે રશિયા અને ચીન. નીચેના જોડકા ધ્યાને લો. રાજા રામમોહન રાય બ્રહ્મ સમાજની સ્થાપના. 2. સ્વામી દયાનંદ સરસ્વતી આર્ય સમાજ. 3. રવિન્દ્રનાથ ટાગોર શાંતિ નિકેતન. 4. મહાત્મા ગાંધી ગુજરાત વિદ્યાપીઠ. 5. હરકુંવર સેઠાણી છોડીઓની નિશાળ. 6. દુર્ગારામ મહેતાજી માનવ ધર્મ સભા. તો ઉપરના પૈકી કયા જોડકા સાચા છે? તો ડી 1, 2, 3, 4, 5 અને 6 એટલે કે આપેલા બધા જ. 25. ખનિજો અને તે જે રાજ્યમાં મળી આવે છે તે અંગે નીચેના જોડકા ધ્યાને લો. 1. બોક્સાઇટ ગુજરાત. થોરિયમ કેરળ. 3. તાંબુ રાજસ્થાન. 4. સોનું કર્ણાટક. તો ઉપરના જોડકા પૈકી કયા સાચા છે? તો સી ફક્ત 2, 3 અને 4. એ બોક્સાઇટ એ ગુજરાતમાં મળી આવતું નથી. 26. ગુજરાતના ઇતિહાસ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. 1. ગુજરાતમાં સોલંકી વંશની રાજધાની અણહિલવાડ પાટણ હતી. 2. સોલંકી કાળમાં પાટણમાં રાણીની વાવ બાંધવામાં આવી હતી. 3. શિહાબુદ્દીન ગોરીએ ગુજરાત પર આક્રમણ કરી મૂળરાજ બીજાને હરાવેલ હતો. અને 4. વાઘેલા વંશના સમયમાં વસ્તુપાળ અને તેજપાળ મંત્રીઓ હતા. તો ઉપરના વિધાનો પૈકી કયા સાચા વિધાનો છે? તો જવાબ એ આવશે. ફક્ત 1, 2 અને 4. 27. ભારતમાં સરકારો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો 1. વડાપ્રધાન તો વડાપ્રધાનની નિમણૂક
રાષ્ટ્રપતિ કરે છે. 2. મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે. 3. રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. અને 4. રાષ્ટ્રપતિની નિમણૂક વડાપ્રધાન કરે છે. તો ઉપર પૈકી કયા વિધાનો સાચા છે? તો ફક્ત 1, 2 અને 3. જવાબ એ આવશે. 28. બાયોગેસ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. 1. તેમાંથી નીંદણ-મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે. 2. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે. 3. બાયોગેસ એ રસોઈ બનાવવામાં ઉપયોગી છે. તો ઉપરના પૈકી કયા વિધાનો સાચા છે? તો ડી 1, 2 અને 3, એટલે કે ઉપરના બધા જ સાચા છે. 29. હિન્દુ સમાજમાં જ્ઞાતિ કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવી હતી? તો એ વર્ણ વ્યવસ્થામાંથી. 30. નીચેની વિગતો ધ્યાને લો. 1. ઘન. 2. પ્રવાહી. 3. વાયુ. 4. પ્લાઝ્મા. અને 5. બોઝ-આઇન્સ્ટાઇન સંઘટકો. તો ઉપર પૈકી કઈ કઈ પદાર્થની અવસ્થાઓ છે? તો ડી 1, 2, 3, 4 અને 5, એટલે કે ઉપરના બધા જ. 31. એક વેપારી 4,000 રૂપિયાની કિંમતનો માલ 10% ડિસ્કાઉન્ટ મેળવી ખરીદે છે. આ માલની ખરીદ કિંમત 10% જેટલો પરિવહન ખર્ચ કરીને તેની દુકાને લાવે છે. તો આ માલમાંથી અડધો માલ તેની પડતર કિંમત ઉપર 10% નફો કરી અને બાકીનો માલ પડતર કિંમત ઉપર 20% નફો કરી વેચે છે. તો તેણે માલ કઈ કિંમતમાં વેચ્યો હશે? તો બી 4,554 રૂપિયામાં. 32. એક પશુપાલક પાસે તાજા જન્મેલા બકરીના 1,000 માદા બચ્ચા છે. દરેક માદા બકરી 2 વર્ષથી 8 વર્ષની ઉંમર સુધી દર 2 વર્ષે એક માદા બચ્ચાને જન્મ આપે છે. અને દરેક બકરીનું આયુષ્ય 13 વર્ષ છે. તો પશુપાલક પાસે 12 વર્ષે કેટલી માદા બકરીઓ હશે? તો બી 60,000. 33. નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ છે? મહાત્મા ગાંધી, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, સરદાર પટેલ કે અટલ બિહારી વાજપેયી? નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો. તો સી ફક્ત 2, 3 અને 4. 34. ગાંધીજી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. 1. ગાંધીજી દક્ષિણ આફ્રિકા ભણવા ગયા હતા. 2. ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા હતા. 3. ગાંધીજીના ભારત પરત આવવાના દિવસને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 4. ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. તો ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? તો સી ફક્ત 2, 3 અને 4. 35. નીચેના ઉર્જા સ્ત્રોત ધ્યાને લો. અશ્મિભૂત ઇંધણ, ભૂતાપીય ઉર્જા, ભરતી ઉર્જા, સૌર ઉર્જા અને પવન ઉર્જા. તો ઉપરના ઉર્જા સ્ત્રોત પૈકી કયા સ્ત્રોત બિન પરંપરાગત સ્ત્રોત છે? તો બી 2, 3,
4 અને 5 36. તો નીચે દર્શાવેલ કૃતિ અને રચયિતા ધ્યાને લો. કબીર, અભંગ, તુલસીદાસ, બીજક, તુકારામ, વિનય પત્રિકા, ગુરુ રામદાસ, દાસબોધ. તો કૃતિ સાથે તેના રચયિતાને જોડતા નીચેના જવાબો પૈકી કયો જવાબ સાચો હશે? તો સી કબીર, તો બીજક, તુલસીદાસ, તો વિનય પત્રિકા, તુકારામ, અભંગ અને ગુરુ રામદાસ તો દાસબોધ. 37. 2022ના વર્ષમાં ગુજરાતમાં પદ્મ એવોર્ડ કોને કોને મળેલ છે? ડૉક્ટર લતા દેસાઈ, શ્રી સવજીભાઈ ધોળકિયા, શ્રી ખલીલ ધનતેજવી, શ્રી માલજીભાઈ દેસાઈ. તો નીચે પૈકી સાચો જવાબ પસંદ કરો. તો ડી 1, 2, 3 અને 4. તો ઉપર 4 આવશે. 38. નૃત્ય અને તે કયા રાજ્યમાં પ્રચલનમાં છે તે અંગે નીચે આપેલ વિગતો ધ્યાને લો. તો નૃત્ય અને રાજ્ય જેમાં ભરતનાટ્યમ કેરળ, કથક તો તમિલનાડુ, કથકલી ઉત્તર પ્રદેશ, કુચીપુડી આંધ્રપ્રદેશ. તો નૃત્ય અને રાજ્યના જોડકા બનાવી નીચેના જવાબો પૈકી સાચો જવાબ પસંદ કરો. તો સી પી ભરતનાટ્યમ તો તમિલનાડુનું છે. કથક તો ઉત્તર ભારત ને કથકલી તો કેરળ અને કુચીપુડી તો આંધ્રપ્રદેશ. 39. સર્વોચ્ચ અદાલત. તો સર્વોચ્ચ અદાલત દ્વારા ભારતીય દંડ સંહિતાની કઈ કલમને ગેરબંધારણીય જાહેર કરવામાં આવેલ છે? તો સી કલમ નંબર 377. 40. બાષ્પીભવનની ઝડપમાં કયા પરિબળો ભાગ ભજવે છે? તો 1. પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ, 2. તાપમાન, 3. વાતાવરણમાં રહેલ ભેજ, 4. પવનની ઝડપ. તો નીચે પૈકી સાચો જવાબ પસંદ કરો. તો ડી 1, 2, 3 અને 4. ઉપરના બધા જ આવશે. 41. 22 સપ્ટેમ્બર 2023ના રોજ કયો વાર હશે? તો સી શુક્રવાર. નીચેના જોડકા ધ્યાને લો. 1. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચ. 2. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન. 3. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 21 ફેબ્રુઆરી. અને 4. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જુલાઈ. તો ઉપર પૈકી કયા જોડકા સાચા છે? તો એ ફક્ત 1, 2 અને 3. 43. ભારતમાં રાજ્ય કરનાર નીચેના વંશ ધ્યાને લો. એટલે કે ભારતમાં રાજ્ય કરનાર નીચેના વંશ ધ્યાને લો. તો 1. મૌર્યકાળ, 2. ગુપ્તકાળ, 3. નંદકાળ, 4. રાજપૂતકાળ અને 5. હર્ષવર્ધન. તો કાળક્રમ મુજબ ગોઠવતા નીચેના પૈકી કયો જવાબ સાચો છે? તો ડી 3, 1, 2, 5 અને 4. 44. તો મૌર્ય વંશ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો 1. ચંદ્રગુપ્ત મૌર્ય જેને મૌર્ય વંશને સ્થાપક માનવામાં આવે છે.
2. બિંદુસાર આ વંશનો રાજા હતો. 3. અશોક એ આ વંશનો રાજા હતો. અને 4. કલિંગ યુદ્ધે અશોકનું હૃદય પરિવર્તન કર્યું હતું. તો મૌર્ય વંશ વિશેના ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? તો 1, 2, 3 અને 4 એટલે કે ઉપરના બધા જ સાચા છે. 45. ખેતીના પાકો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો 1. ગુજરાતમાં ચરોતર પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે. 2. ગુજરાતમાં ભાલ પ્રદેશ એ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે. 3. બાજરીના પાક માટે ઓછો વરસાદ જોઈએ. અને 4. ઘઉંનો પાક એ રવિ પાક છે. તો ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? તો બી ફક્ત 2, 3 અને 4. 46. ભારતમાં માન્ય વિરોધ પક્ષ થવા માટે લોકસભામાં કેટલું સંખ્યાબળ જોઈએ? તો ડી ઉપરમાંથી એક પણ નહીં. 47. રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કોણ કામ કરે છે? તો બી ઉપરાષ્ટ્રપતિ. 48. કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહે છે? તો એ સાહજિક વર્તન. 49. વિદ્યુત પ્રવાહને કયા એકમમાં માપવામાં આવે છે? તો ડી એમ્પિયર. 50. તો નીચેનામાંથી કઈ વસ્તુ જૈવ વિઘટનીય છે? લાકડું, પ્લાસ્ટિક, ઊન, ટીન, એલ્યુમિનિયમ અને ધાતુના કેન. નીચેના પૈકી સાચો જવાબ પસંદ કરો. તો સી ફક્ત 1 અને 3. 51. ખાતરની 50 કિલોની થેલી પર સરકાર 60 રૂપિયા સબસિડી આપે છે. તો સરકાર વર્ષે કુલ 7 લાખ ટન ખાતર ઉપર સબસિડી આપે છે. તો સરકારને વર્ષમાં સબસિડી પાછળ કુલ કેટલા રૂપિયા ખર્ચ થશે? તો ડી ઉપરમાંથી એક પણ નહીં. 52. 2022નો શિયાળુ ઓલિમ્પિક કયા દેશમાં યોજાયો હતો? એટલે કે 2022નો શિયાળુ ઓલિમ્પિક એ કયા દેશમાં યોજાઈ ગયો? તો સી ચીનમાં. 53. ભારતમાં આવેલ વિદેશી પ્રવાસી રાજદૂતના નીચેના નામો ધ્યાને લો. 1. ફાહિયાન. 2. હ્યુએન ત્સાંગ અને 3. મેગેસ્થનીસ. તેઓના આગમનના કાળક્રમ મુજબ ગોઠવતા નીચેના પૈકી કયો જવાબ સાચો છે? તો ડી 3, 1 અને 2. એટલે કે સૌપ્રથમ મેગેસ્થનીસ આવ્યો અને બીજા નંબરે ફાહિયાન અને ત્રીજા નંબરે હ્યુએન ત્સાંગ. 54. ભારતીય ઇતિહાસ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. એ. મૌર્ય વંશની રાજધાની પાટલીપુત્ર હતી. 2. ગુપ્ત વંશની રાજધાની એ પાટલીપુત્ર હતી. 3. આર્યભટ્ટ અને વરાહમિહિર એ ગુપ્ત કાળમાં થયા હતા. તો ઉપરના વિધાનો પૈકી કયું વિધાન અથવા કયા વિધાનો સાચા છે? તો ડી 1, 2 અને 3 એટલે કે ઉપરના ત્રણેય. 55. નીચેના વિધાનો ધ્યાને લો. તો 1. ગ્રીનિશ રેખા એ ઇંગ્લેન્ડના ગ્રીનિશ શહેરમાંથી પસાર થાય છે. 2. કર્કવૃત્ત
એ અમદાવાદ પાસેથી પસાર થાય છે. 3. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એ કેવી છે? વાંકી ચૂકી છે. તો ઉપરના વિધાનો પૈકી કયું વિધાન અથવા કયા વિધાનો સાચા છે? તો ડી 1, 2 અને 3. 56. પંચાયતી રાજ અંગે નીચેના વિધાનો ધ્યાને લો. તો 1. ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ અમલમાં છે. 2. ગુજરાતમાં સરપંચની ચૂંટણી એ પરોક્ષ રીતે થાય છે. 3. ગુજરાતમાં તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી પરોક્ષ રીતે કરવામાં આવે છે. અને 4. ગુજરાતના શહેરોમાં મેયરની ચૂંટણી પરોક્ષ રીતે કરવામાં આવે છે. તો ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? તો બી ફક્ત 1, 3 અને 4. 57. તો ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યનો ખ્યાલ શામાં દર્શાવેલ છે? તો ડી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. 58. સામાજિક રીત રિવાજો, મૂલ્યો, રહેણીકરણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો બી સામાજિકરણ. 59. કયું વિટામિન જળ દ્રાવ્ય છે? 1. વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે. તો નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો. તો બી ફક્ત 2 અને 3 એટલે કે વિટામિન બી અને વિટામિન સી. 60. તો નીચેનામાંથી કઈ બાબતો મિથેન નામના ગ્રીનહાઉસ ગેસનો સ્ત્રોત છે? એ. ડાંગરના ખેતરો. 2. પાલતુ પ્રાણીઓ. 3. કોલસાનું ખનન. તો નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો. તો સી 1, 2 અને 3. 61. એક વ્યક્તિ 6 લાખ રૂપિયા પોતાના 4 સંતાનોને વેચે છે. તો સૌથી મોટા દીકરાને 1/6 ભાગ આપે છે. તો બીજા નંબરના દીકરાને 1/4 ભાગ આપે છે. તો ત્રીજા નંબરના દીકરાને 1/2 ભાગ આપે છે. તો ચોથા દીકરાને કેટલા રૂપિયા મળશે? તો સી 50,000 રૂપિયા. 62. રાજ્યો અને સત્તાધારી મુખ્ય રાજકીય પક્ષના નીચેના જોડકાને ધ્યાને લો. રાજ્ય અને મુખ્ય સત્તાધારી રાજકીય પક્ષ. તો 1. રાજસ્થાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. 2. તમિલનાડુ અખિલ ભારતીય અન્ન દ્રમુક. 3. પશ્ચિમ બંગાળ તૃણમૂલ કોંગ્રેસ. 4. કર્ણાટકા ભારતીય જનતા પક્ષ. તો ઉપરના જોડકા પૈકી કયા જોડકા સાચા છે? તો બી ફક્ત 1, 3 અને 4. 63. મહાજન અને તેની રાજધાની વિશે નીચેના જોડકા ધ્યાને લો. તો 1. મગધ જેની રાજધાની રાજગૃહ. મલ્લ કુશીનારા. મલ્લ પાવા અવંતી ઉજ્જૈની. ગંધાર તક્ષશિલા. તો નીચેનામાંથી કયો જવાબ સાચો છે? તો ડી 1, 2, 3, 4 અને 5 એટલે કે ઉપરના બધા જ સાચા છે. 66. તો ભારતની સ્વતંત્રતાની ચળવળમાં વિદેશમાં ક્રાંતિ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નેતાઓમાં કોનો સમાવેશ થાય છે? 1. શ્યામજી કૃષ્ણ વર્મા. 2. મેડમ ભીખાજી કામા. 3. વીર સાવરકર અને 4. ગોપાલ કૃષ્ણ ગોખલે. નીચેના પૈકી સાચો જવાબ પસંદ કરો.
તો એ ફક્ત 1, 2 અને 3. 65. 2011ની વસ્તી ગણતરી સંબંધે ભારતમાં નીચેના રાજ્ય ધ્યાને લો. 1. ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને કેરળ. વસ્તી ઘનતાને આધારે આ રાજ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવતા નીચેના પૈકી કયો ક્રમ સાચો છે? તો ડી 2, 3, 4 અને 1. 66. જાહેર હિતની અરજી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. 1. જાહેર હિતની અરજી એ જ વ્યક્તિ કરી શકે જેના હિતને અસર થયેલ હોય. 2. જાહેર હિતની અરજીમાં વ્યક્તિની અંગત હિતની નહીં સમાજના હિતને હેતુ હોય છે. અને 3. જાહેર હિતની અરજી એ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. તથા 4. જાહેર હિતની બિનજરૂરી કે અયોગ્ય અરજી કરનારને અદાલત દંડ કરી શકે છે. તો ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? તો બી ફક્ત 2, 3 અને 4. 67. ચૂંટણી અંગે નીચેના વિધાનો ધ્યાને લો. તો 1. મુખ્ય ચૂંટણી પંચ એ લોકસભાની ચૂંટણી કરે છે. 2. મુખ્ય ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે. 3. રાજ્ય ચૂંટણી પંચ એ વિધાનસભાની ચૂંટણી કરે છે. અને 4. રાજ્ય ચૂંટણી પંચ એ પંચાયતોની ચૂંટણી કરે છે. તો ઉપરના પૈકી કયા વિધાનો સાચા છે? તો સી ફક્ત 1, 2 અને 4. ભારતની 68. તો ભારતની નદીઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો 1. ગંગા નદી એ ગંગોત્રી હિમપ્રવાહ એટલે કે ગ્લેશિયરથી નીકળે છે. 2. નર્મદા નદી એ અમરકંટકથી નીકળે છે. 3. ગંગા નદી એ હિન્દ મહાસાગરને મળે છે. 4. નર્મદા નદી એ અરબી સમુદ્રમાં મળે છે. તો ઉપરના પૈકી કયા વિધાનો સાચા છે? તો સી 1, 2 અને 4. 69. ડેન્ગ્યુ એ શાનાથી ફેલાય છે? માખી, માદા એનોફિલિસ મચ્છર, માદા એડિસ મચ્છર કે પ્લાઝ્મોડિયમથી? નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો. તો ડી ફક્ત પ્લાઝ્મોડિયમથી. 70. રોગના કારક વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો 1. શરદી એ બેક્ટેરિયાથી થાય છે. 2. મેલેરિયા પ્રજીવથી થાય છે. 3. ક્ષય એ બેક્ટેરિયાથી થાય છે. તો ઉપરના પૈકી કયા વિધાન અથવા કયા વિધાનો સાચા છે? ઉપરના પૈકી કયા વિધાનો અથવા કયું વિધાન સાચું નથી? તો ફક્ત 1. શરદી બેક્ટેરિયાથી થાય છે. 71. રામ ઉત્તરમાં 7 કિલોમીટર ચાલે છે. ત્યાંથી તે પૂર્વમાં 5 કિલોમીટર ચાલે છે. ત્યાંથી દક્ષિણમાં 3 કિલોમીટર ચાલે છે. ત્યાંથી પશ્ચિમમાં 5 કિલોમીટર ચાલે છે. તો તેના શરૂઆતના બિંદુથી કેટલા કિલોમીટર દૂર હશે? તો 4 કિલોમીટર. 72. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અંગે નીચેના વિધાનો ધ્યાને લો. તો 1. તેઓ ભારતીય નાગરિક છે. 2. તેઓ ભારતીય મૂળના અમેરિકન નાગરિક છે. 3. તેમના માતા ભારતીય મૂળના છે. 4.
તેમના પિતા ભારતીય મૂળના છે. ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? તો બી, ફક્ત 3 અને 4, એટલે કે તેમના માતા ભારતીય મૂળના છે અને 4 એટલે કે તેમના પિતા ભારતીય મૂળના છે. તેમની માતા અને પિતા બંને ભારતના છે. 73. નીચેના રાજાઓના નામો ધ્યાને લો. 1. ચંદ્રગુપ્ત મૌર્ય. 2. ચંદ્રગુપ્ત. 3. બિંબિસાર. 4. બિંદુસાર અને 5. અશોક. તો કાળક્રમ મુજબ ગોઠવતા નીચેના પૈકી કયો જવાબ સાચો છે? તો 3. 3, 1, 4, 5 અને 2. 74. ભગવાન બુદ્ધ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો એ, તેમનો જન્મ કપિલવસ્તુમાં થયો હતો. 2. બોધ ગયામાં તેમને બોધિ પ્રાપ્ત થઈ. 3. સારનાથમાં તેમણે પ્રથમ ધર્મ પ્રવચન આપ્યું હતું. 4. પાવાપુરીમાં તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. તો ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? તો એ, ફક્ત 1, 2 અને 3. 75. કયા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને કે સળગાવીને કે જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે? તો સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી. 74. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલ માનવ અધિકારોની ઘોષણામાં નીચેના પૈકી કયા અધિકારોનો સમાવેશ થાય છે? 1. પર્યાપ્ત ખોરાક, રહેઠાણ, પાણી અને સ્વચ્છતાનો અધિકાર. 2. કામ કરવાનો અને વેતન મેળવવાનો અધિકાર. 3. શિક્ષણ મેળવવાનો અધિકાર અને 4. સંપત્તિનો અધિકાર. તો નીચેના પૈકી સાચો જવાબ પસંદ કરો. તો એ, ફક્ત 1, 2 અને 3. 77. ભારતમાં સંસદીય લોકતંત્ર વ્યવસ્થા છે જેમાં કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે? તો એ, લોકસભા. 78. સરદાર પટેલ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો 1. સરદાર પટેલનો જન્મ કરમસદમાં થયો હતો. 2. ખેડા સત્યાગ્રહથી તેઓ સરદાર તરીકે ઓળખાયા હતા. 3. તેઓ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા. અને 4. તેઓ ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાય છે. તો ઉપરના પૈકી કયા વિધાનો સાચા છે? તો 1. ફક્ત 3 અને 4. તેઓ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા અને તેઓ ભારતના બિસ્માર્ક તરીકે ઓળખાતા હતા. 79. ગ્રહો વચ્ચેનું અંતર માપવા કયા એકમનો ઉપયોગ થાય છે? તો પ્રકાશ વર્ષ. ડી. 80. નીચેના વિધાનો ધ્યાને લો. 1. બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપનનું કામ કરે છે. અને 2. વાયરસ દહીં બનાવવામાં ઉપયોગી છે. અને 3. ઈસ્ટ આથું લાવવામાં મદદ કરે છે. તો ઉપરના પૈકી કયા વિધાનો અથવા વિધાન સાચા નથી? તો ડી, ફક્ત 1 અને 3. 81. 1000 લીટર પાણી ભરેલ ટાંકીમાં 15 લીટર પ્રતિ મિનિટના દરે પાણી ખાલી કરવામાં આવે છે અને 10 લીટર પ્રતિ મિનિટના દરે પાણી ભરવામાં આવે છે. તો ટાંકી કેટલા સમયમાં ખાલી થઈ જશે? 3 કલાક 20 મિનિટમાં. સી. 82. યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ અંતર્ગત COP26 બેઠકનું આયોજન જે શહેરમાં કરવામાં આવ્યું
તે ગ્લાસ્ગો શહેર કયા દેશમાં આવેલ છે? તો બી UK. 83. ભારતમાં મધ્યકાળમાં નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજાનું આગમન થયું હતું? 1. અંગ્રેજો. 2. ફ્રેન્ચ. 3. વલંદાઓ. 4. ફિરંગીઓ અને 5. ડેનિશ પ્રજા. તો નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો. ડી 1, 2, 3, 4 અને 5. 84. સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. 1. આ સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ મોહેંજો-દડોમાંથી મળી આવેલ છે. 2. લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું બંદર હતું. 3. આ સંસ્કૃતિનું પુરાતત્વીય સ્થળ ધોળાવીરા ગુજરાતમાં આવેલ છે. અને 4. મોહેંજો-દડો જે પાકિસ્તાનમાં આવેલ છે. તો ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? તો બી ફક્ત 2, 3 અને 4. 85. પાછા ફરતા મોસમી પવનો એ કયા રાજ્ય અથવા રાજ્યોમાં વરસાદ લાવે છે? પંજાબ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ કે કેરળ? તો નીચેના જવાબોમાંથી સાચો જવાબ પસંદ કરો. ફક્ત 2 અને 3 એટલે કે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં. 86. તો ભારતમાં રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે નીચેના વિધાનો ધ્યાને લો. 1. સંસદ સભ્યો તથા વિધાનસભ્યો દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. 2. સંસદ સભ્યો દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. અને 3. રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દર 5 વર્ષે કરવામાં આવે છે. તો ઉપરના પૈકી કયા વિધાનો સાચા છે? તો ડી 1, 2 અને 3 એટલે કે ઉપરના ત્રણેય. 87. નીચેના પૈકી કઈ ચિત્ર શૈલી ગુજરાત સાથે સંકળાયેલી છે? 1. મધુબની ચિત્રશૈલી. 2. કલમકારી ચિત્રકલ શૈલી. 3. વારલી ચિત્રશૈલી. અને 4. પિઠોરા ચિત્રશૈલી. તો નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો. તો ડી ફક્ત 3 અને 4 એટલે કે વારલી ચિત્રશૈલી અને પિઠોરા ચિત્રશૈલી એ ગુજરાત સાથે સંકળાયેલી છે. 88. બ્રિટિશ અમલ દરમિયાન પશ્ચિમની વિચારસરણી કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયો હતો? તો એ બિન સાંપ્રદાયિકતા. 89. પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન કયું છે? તો 1. સૂર્યપ્રકાશ. 2. હવા. 3. કુદરતી વાયુ. 4. અશ્મિભૂત બળતણ. તો નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો. તો ડી ફક્ત 3 અને 4 એટલે કે કુદરતી વાયુ અને અશ્મિભૂત બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે. 90. શહેરો અને જે તે રાજ્યમાં આવેલા છે તે રાજ્યોના નીચેના જોડકા ધ્યાને લો. મૈસૂર, કર્ણાટક. કન્યાકુમારી, કેરળ. કોણાર્ક, આંધ્રપ્રદેશ. મદુરાઈ, તમિલનાડુ. તો ઉપરના જોડકા પૈકી કયા જોડકા સાચા છે? તો બી 1 અને 4 એટલે કે કર્ણાટકનું મૈસૂર અને તમિલનાડુનું મદુરાઈ. 91. આજે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 12 ગણી છે. 20 વર્ષ પછી પિતાની ઉંમર એ પુત્રની ઉંમર કરતાં 2 ગણી થઈ જશે. તો આજે પિતાની ઉંમર કેટલી હશે? તો સી 24 વર્ષ. 92.
ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપડાએ કઈ રમતમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો? તો બરફી ફેંક. 93. ભારતમાં અંગ્રેજોએ કઈ મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી? કાયમી જમાબંધી, રૈયતવારી, મહાલવારી કે જપ્તી? તો નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો. તો સી 1, 2 અને 3 એટલે કે કાયમી જમાબંધી, રૈયતવારી અને મહાલવારી આ ત્રણેય ભારતમાં અંગ્રેજોએ મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી. 94. વેદો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. 1. કુલ 5 વેદો છે. 2. ઋગ્વેદ એ સૌથી પ્રાચીન ગ્રંથ છે. 3. વેદો એ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. તો જવાબ એ આવશે. 2 અને 3. 95. મેંગ્રોવ જંગલો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. 1. આ પ્રકારના જંગલો એ સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. 2. આ પ્રકારના જંગલો એ ગુજરાત અને પશ્ચિમ બંગાળ તથા અંદમાન નિકોબારના સમુદ્ર કિનારે જોવા મળે છે. 3. ગુજરાતના આ પ્રકારના જંગલોમાં ચેરના વૃક્ષો જોવા મળે છે. 4. આ પ્રકારના જંગલોના વૃક્ષો ખૂબ જ ઊંચા હોય છે. તો ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? તો સી ફક્ત 1, 2 અને 3. 96. રચના અને રચયિતાના જોડકા જોડો. તો રચના જેમાં કલ્હણ, તો કલ્હણના રચયિતા કથા સરિત સાગર. જયદેવ રાજતરંગિણી. ચંદબદરાય ગીત ગોવિંદ. સોમદેવ તો પૃથ્વીરાજ રાસો. તો રચના સાથે તેના રચયિતાને જોડતા નીચેના જવાબો પૈકી સાચો જવાબ પસંદ કરો. તો ડી કલ્હણ તો રાજતરંગિણી. જયદેવ તો ગીત ગોવિંદ. ચંદબદરાય પૃથ્વીરાજ રાસો અને સોમદેવ તો કથા સરિત સાગર. 97. ગોવા મુક્તિ આંદોલન શાની સાથે સંકળાયેલું છે? તો બી ભારતમાંથી ફિરંગી સંસ્થાનો સમાપ્ત કરવા માટે તો ગોવા મુક્તિ આંદોલન કરવામાં આવ્યું હતું. 98. પંચાયતી રાજ એટલે શું? તો પંચાયતી રાજ એટલે કે સત્તાનું કેન્દ્રીકરણ અથવા પંચાયતી રાજ એટલે કે સત્તાનું વિકેન્દ્રીકરણ. 99. શરીરનું સૌથી મોટું અંગ કઈ છે? તો ચામડી. તો શરીરનું સૌથી મોટું અંગ ચામડી છે. ડી. 10. જોડકા જોડો. બંદર અને રાજ્ય. કોચીન ઓરિસ્સા. ક્યુ પારાદીપ આંધ્રપ્રદેશ. મેંગલોર કેરળ. વિશાખાપટ્ટનમ કર્ણાટક. તો બંદર અને તે કયા રાજ્યમાં આવેલ છે તેના જોડકા બનાવી નીચેના જવાબો પૈકી સાચો જવાબ પસંદ કરો. તો ડી કોચીન તો કેરળ. પારાદીપ તો ઓરિસ્સા. મેંગલોર કર્ણાટક. વિશાખાપટ્ટનમ તો આંધ્રપ્રદેશ.